પુણાગામ વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। સ્થાનિકોના કહેવા પ્રમાણે છેલ્લા કેટલાય મહિનાથી દૂષિત પાણી વચ્ચે સ્થાનિકો રહી રહ્યા છે। રસ્તા ઉપર દુર્ગંધ મારતા દૂષિત પાણીના પગલે રોગચાળો ફાટી નીકળે તેવો ભય પણ છે। લોકો આ પણ વાત કહી તેને થાક્યા છે, પણ નગરપાલિકાના અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી। સુરતના પુણા વિસ્તારમાં અતિ દુર્ગંધ મારતા પાણીના કારણે લોકો માંદગીમાં સપડાય તેવી ભીતિ પણ સતાવી રહી છે। વારંવાર ઉદ્ભવતી સમસ્યાના પગલે સ્થાનિક લોકોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો। ડ્રેનેજના ચેમ્બર પર ભાજપનો ઝંડો ગાડી રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો। સાથે સાથે સ્થાનિક નગરસેવકો સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો। પાલિકાના અધિકારીઓએ ધાબા પર વરસાદી પાણી ભરાય તો દંડ ફટકારાય છે, જ્યારે ડ્રેનેજના અતિ દુર્ગંધ મારતા પાણી ઉભરાતા પાલિકા આંખ આડા કાન કરી રહી છે। વારંવાર ઉદ્ભવી રહેલી સમસ્યાઓનો કાયમી નિકાલ કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે। ખાસ કરીને રસ્તા ઉપર દુર્ગંધ મારતા દૂષિત પાણીના પગલે રોગચાળો ફાટી નીકળે તેવો ભય પણ છે। લોકો આ વાત કહીને થાક્યા, પણ મહાનગરપાલિકાના અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી। અમારે ગટરની સમસ્યા છે। આ 6 દિવસથી આ ગટર ઉભરાય છે। અહીં કોઈ ડોકું કાઢવાય નથી આવતું અને ઘરના આંગણા લગીને પહોંચી ગયું છે ગટરનું પાણી। બાળકોને હાલવા ચાલવામાં બહુ પડે છે ખબર, અને મેલેરિયા, ઝાડા ઉલટીના વાહરા બહુ થાય છે। અને મને એવું લાગે છે કે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બહેનોને એમ કીધું હતું જ્યારે જરૂર પડે ત્યારે તમે ટપાલ લખજો। આજે મારી બહેનોને જરૂર છે તો કેમ નથી આવતા એમ। તો આજે અમને એવું લાગે છે કે મુખ્યમંત્રીનો જન્મદિવસ છે તો આ એની અમને ભેટ આપી હોય એવું લાગે છે। આ 6 દિવસથી સતત અમારે ગટર ઉભરાય છે અને આ ગટરનું પાણી જે અમારે આની પાછળ સંતોષી કુપા સોસાયટી આવી છે તો એમની અંદર બધું જ પાણી ત્યાં આવે છે, ખરાબ પાણી। અને જરા તરા પણ જો અમારા ધાબા ઉપર પાણીની ટાંકીને હોય છે, જરા પણ લીકેજ હોય તો તરત આવી અને 500 રૂપિયા 1000 રૂપિયા એવા મસ્ત મોટા દંડ ફટકારી જતા હોય છે। અને આ પાણી સતત 6 દિવસથી ગંદુ જાય છે તો આની અંદર મેલેરિયા છે, એવા ઘણા બધા પ્રકારના રોગો થાય તો બાળકોની દશા શું થાય? કારણ કે બાળકોને ભણવા જવા માટે આ રોડેથી જ નીકળવું પડતું। તમે કોઈને રજૂઆત કરી છે આ બાબતે? હા, એસએમસીમાં 5 થી 6 વાર કમ્પ્લેન કરેલ છે, પણ કોઈ આવતું નથી। વચમાં શનિ રવિ આવી જાય છે અને શનિ રવિ આવે તો આ લોકોને શનિ રવિ હોય તો મરી જાય તો મરી જવા દેવાના।